આપ ચિંતિત છો. મા દેવકીની આંખમાં આંસુ કેમ છે? તો કહે છે, અમારો પુત્ર શ્રી કૃષ્ણ 27 દિવસથી ગયો છે, હજી પાછા આવ્યા નથી. એ સમયે નારદ મુનિ કહે છે હસીને મનમાં, આપ ભગવાનની ચિંતા કરો છો, પણ ભગવાન મનુષ્ય અવતારમાં હતા. એટલે નારદ મુનિ કહે છે કે હે રાજા, આપ ચિંતા ન કરો. વસુદેવ, ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવશે. એ વખતે વસુદેવ કહે છે કે હે મુનિ, અમને એવું પારાયણ કહો, અમને એવી વિધિ કહો કે મારો કૃષ્ણ પાછો આવે. એ વખતે નારદ મુનિ 9 દિવસનું પારાયણ શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ કરે છે. નારદ મુનિ 9 દિવસ સુધી દેવી ભાગવતનું પારાયણ કરે છે. અને એ સમયે વસુદેવ, મા દેવકી અને એમના કુટુંબીજનો ખૂબ પ્રેમથી શ્રવણ કરે છે. અને પેલી બાજુ જ્યારે અહીં દેવી ભાગવતનું પારાયણ ચાલુ છે, એ સમયે પેલી બાજુ ગુફામાં ભયંકર યુદ્ધ થાય છે. છેવટે જાંબુવંત ભગવાનને ઓળખી જાય છે, ભગવાનના ચરણોમાં પડે છે. મારો હરિ છે, મારો રામ છે, મારો કૃષ્ણ છે. અને હવે જાંબુવંત દંડવત કરી મણિ સોંપે છે અને પોતાની પુત્રી જાંબુવંતીનો હાથ ભગવાનના હાથમાં સોંપે છે. ભગવાન હવે મણિ ગળામાં પહેરી અને જાંબુવંતીને લઈને દ્વારકા તરફ આવે છે. આ બાજુ 9મો દિવસ આવે છે અને દેવી ભાગવતનું પારાયણ જેનો વિશ્રામ હોય છે, તે સમયે જ ભગવાનનું આગમન થાય છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, મા જગદંબાની જય. એ સમયે નારદ મુનિ, વસુદેવ અને મા દેવકી ખૂબ આનંદમાં આવે છે, ભગવાનને ભેટી પડે છે. જાંબુવંતીને જોઈને ખૂબ આનંદ થાય છે અને ભગવાન શત્રુજીતને મણિ આપે છે. આ રીતે મા દેવી જગદંબાની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનું આળ દૂર થયું અને વસુદેવને પોતાનો પુત્ર પાછો મળ્યો. તો આ દેવી શ્રીમદ દેવી ભાગવત આજે આસો સુદ અને એકમ છે. આજે પ્રથમ નોરતું છે, માનું પ્રથમ નોરતું. અને આજે શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય સાંભળ્યું. તો જે માણસ આનું દેવી ભાગવતનું મહાત્મય સાંભળશે તેને રિદ્ધિ સિદ્ધિ સહિત પોતાના કુટુંબમાં ખૂબ આનંદ રહેશે. મા જગદંબા, બાલકૃષ્ણ ભગવાન શ્રીરામ ખૂબ ખૂબ આનંદ કરાવશે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, મા અંબે ભગવતી કી જય, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.